હમણાં ઇન્ડો ચાઇનાની જે ટેન્શન છે તો એના માટે મેં એક જ્યારે 1962માં ચાઇના અટેક ઇન્ડિયા તે વખતે જે સોલ્જરોએ શહાદત આપેલી એ સોલ્જરનો અવાજ જતી વખતે એમ કે કહી ગયા હતા લોકોને એવું એક મૂવીમાં ગીત હતું. I'm gonna try. कर चले हम फिदा जानता हूँ साथियों अब तुम्हारे हवाले वतन साथियों कर चले हम फिदा जानता हूँ साथियों अब तुम्हारे हवाले वतन साथियों. कर चले हम फिदा जानता हूँ साथियों अब तुम्हारे हवाले वतन साथियों कर चले हम फिदा जानता हूँ साथियों अब तुम्हारे हवाले वतन साथियों. सांस थमती गई नब्ज जमती गई फिर भी बढ़ते कदम को न रुकने दिया कट गए सर हमारे तो कुछ गम नहीं सर हिमालय का हमने न झुकने दिया मरते मरते रहा बातपन साथियों अब तुम्हारे हवाले वतन साथियों कर चले हम फिदा जानतन साथियों अब तुम्हारे हवाले वतन साथियों. आपको नहीं गाओ देखो ऊपर. जिंदा रहने के मौसम बहुत है मगर जान देने की रुत रोज आती नहीं हुस्न और इश्क दोनों को रुसवा करे वो जवानी जो खून में नहाती नहीं आज धरती बनी है दुल्हन साथियों अब तुम्हारे हवाले वतन साथियों कर चले हम फिदा जानतन साथियों अब तुम्हारे हवाले वतन साथियों. Very good. Yep. Thank you. Jai Hind. Bharat Jai Hind. Mata ki Jai Jai. Hind. Right. Very nice. All right. So I think લગભગ કનેક્ટ થવા વાળા બધા કનેક્ટ થઈ ગયા છે એવું આપણે માની લઈએ છીએ. બરાબર. We are starting now. Okay. તો આપણે પ્રેયર થી શરૂ કરીએ આમ તો I think that's a good idea. Let's chant 3 long ohms. Closed eyes. Deep breathe in, breathe out when closed eyes. 3 long ohms, then we'll chant prayer. Oh.
stand in pranam mudra. Om sahana vavatu सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांति. Slowly open the eyes. All right, welcome everybody. આપણે થોડોક એક્સ્ટ્રા 2-5 મિનિટ વેઇટ જોઈએ કીધું હજી બધા કનેક્ટ થતા હતા ને એટલે કીધું લેટ એવરીબડી જોઈન. હજી આઈ થિંક વી ગોટ ઓલમોસ્ટ 39-40 કનેક્શન, પણ આપણે વધારે વેઇટ કર્યા વગર આપણે શરૂ કરીએ છીએ. તો આજનો આપણો ગોલ મેઇન એ હતો કે 3 દિવસનું ઇમોશનલ વેલબિંગનું સેમિનાર તો થઈ ગયું, આપણો વેબિનાર. એ રાજુભાઈએ 3 દિવસમાં આપણને ઘણી બધી વાતો કરી, પણ એમાંથી આપણે રિટેન બધું એક સાથે કરવું એ તકલીફ, કારણ કે એક વસ્તુની સાથે સાથે જો આપણે હોમવર્ક થતું જાય, પ્રેક્ટિસ થતી જતી હોય તો આપણને યાદ રહે. પણ એ તો ઉપર 3 દિવસ હતું એટલે એ જાજો ટાઈમ નહોતો રહ્યો. પછી એક વખત ટ્રાય કરીને ઘરે તો એમ થયું કે આમાં થોડી તકલીફ થતી જાય, કીધું આ તો બધાને સેમ પ્રોબ્લેમ થતો હોય. એટલે આઈડિયા આવ્યો, કીધું આપણે કામ કરીએ, આપણે એક ગ્રુપ સેશન રાખીએ અને બધા ભેગા થઈને ડિસ્કસ કરીએ. અને ઘણા બધાને અલગ અલગ વસ્તુ યાદ રહી હોય, કોઈકને કોઈ વસ્તુ, કોઈને બીજી વસ્તુ. એટલે આપણે વિલ put it together and we will do meditation જે આપણે કર્યા હતા એ, અને થોડુંક સાથે આનંદ પણ કરીશું. તો ખાલી આપણે જસ્ટ ફોર ફન કે કોઈને યાદ છે કેટલા એ 3 દિવસની અંદર આપણે ટોટલ કેટલા મેડિટેશન કર્યા હતા? યાદ છે? જસ્ટ ખાલી નંબર ઓફ મેડિટેશન, જસ્ટ પુટ ધ ફિંગર્સ 1 2 3 4 5 whatever. All right. યા ઘણા બધાના આન્સર સાચા છે, 4. રાઈટ. હવે એમાંથી એક નામ કોને આવડે છે કમ્પ્લીટ? એક નામ એ પેલું મેડિટેશન નું એક નામ. ઓકે, એક નામ વાળા તો ઘણા બધા છે. 2? ઓકે, બસ 2 પૂરું થઈ ગયું લાગે છે. 3 છે, 2 વાળા 2-3 જણા છે. વેરી ગુડ. અને 4 પ્રાણાયામ ના કોને ખબર? આઈ મીન 4 મેડિટેશન કયા કયા હતા એ? ખાલી નામ જ. ઓકે, અરુણા, ગો હેડ એન્ડ નેમ ધેમ. પહેલું મેડિટેશન આપણે કર્યું હતું ગોલ્ડન લાઇટ નું. પછી બીજું કર્યું હતું આપણા શરીરને ગ્રેટિટ્યુડ માટેનું, ગ્રેટિટ્યુડ નું મેડિટેશન. યસ. પછી એક કર્યું આપણે શાંતિવન મેડિટેશન, અને એક કરવું આપણે મંગલ ધ્યાન. મંગલ ધ્યાન એમાં કન્સિડર થાય કે નહીં? પણ હા એકચ્યુઅલી એક પેલું ખોટું હતું. શાંતિવન ને બદલે એ આપણે હિલિંગ પ્રેયર મેડિટેશન કર્યું હતું. પહેલા દિવસે 2 કર્યા હતા, ગોલ્ડન લાઇટ મેડિટેશન, અને એટ ધ એન્ડ આપણે ખબર ટાઈમ પૂરો થઈ ગયો પછી આપણે એ લીધું, ધેટ વોઝ ધ હિલિંગ વન. અને શાંતિવન વાળું તો જે આપણે યોગ નિદ્રામાં પ્લે કરીએ છીએ ને એ છે. અને પછી આપણે નેક્સ્ટ ડે કર્યું આપણે ગ્રેટિટ્યુડ વાળું, કે આપણા બધા બોડીના પાર્ટ એવરીવેર બધાને આપણે થેન્ક યુ કીધું ને એ બધું. અને છેલ્લા દિવસે આપણે કર્યું એ મંગલ ધ્યાન. યપ, ગુડ. એટલીસ્ટ ધેટ વોઝ ગુડ ઇન્ફોર્મેશન. અને આપણે નોટ એન્ડ પેન એટલે રાખવાના હતા કે વી પ્રોબ્લી ગોના રાઇટ ઇટ ડાઉન. અને ધેટ વોઝ ધ હોલ પર્પઝ, કે આપણે થોડું ગમત સાથે બધા ભેગા થઈ, બધું ગમત સાથે જ્ઞાન એમ. પછી રિધમિક બ્રીથિંગ થી ચાલુ કર્યું હતું આપણે. હા એટલે આપણે અત્યારે શરૂ કરીએ. હું હમણાં એક વિડીયો સ્ક્રીન શેર કરું છું, અને આપણે બધા બ્રીથ કરીએ 3 મિનિટ માટે. આઈ એમ ગોઈંગ ટુ શેર જે રાજીવભાઈ આજે આપણે એપ આપી હતી ને, એ એપ હું શેર કરું છું. યાદ હોય તો એમણે 1 2 3 4 5 એ કર્યું હતું, કારણ કે ત્યારે આ ટૂલ આપણી પાસે સેવ કરેલું નહોતું એટલા માટે. સો આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ એન્ડ વી ગોના ફોલો ધ ઇન્સ્ટ્રક્શન, કે સર્કલ જ્યારે મોટો થાય ત્યારે આપણે બ્રીથ ઇન કરશું, અને સર્કલ નાનું થાય ત્યારે બ્રીથ આઉટ. એટલે ઇટ ગોના લાસ્ટ 3 મિનિટ્સ. જસ્ટ સિટ ઇન અ કમ્ફર્ટેબલ પોઝ. લેટ્સ સ્ટાર્ટ.
All right, breathe normally. So we breathe 36 times because was rate was 12 breathing per minute. આપણે જોયું હતું કે આજે ત્રણ વસ્તુ મેઇન હતું કે ઇમોશન માટે, વિઝ્યુઅલ્સ, વર્ડ્સ અને બ્રેથ. અને ત્રણેય વસ્તુ આપણે આમ જોઈએ તો ઇન્ટરકનેક્ટેડ છે. એના માટે આપણે પરફેક્ટ એક્ઝામ્પલ દેવું હોય તો આપણે એવું કહી શકાય કે આપણે આમ તો એન્જિનિયર શું એટલે કારનું આપણે એક્ઝામ્પલ એ ટાઈપનું, એ મિકેનિકલ સાઈડનું આ બધા એક્ઝામ્પલ પહેલા આવે. તો આપણે દાખલા તરીકે આપણે કાર એન્જિન જ્યારે રન થતું હોય આપણે ગેરમાં નાખીએ એટલે એ થ્રુ ટ્રાન્સમિશન અને ઇઝ રિલેટેડ ઇટ જસ્ટ સ્ટાર્ટ ટર્નિંગ ધ વ્હીલ, રાઈટ. સેમ વે આપણી ગાડી ઇન્ડિયામાં બંધ પડતી હતી ને આપણે સેલ્ફ લાગે એમ ન હોય તો આપણે ખબર છે ધક્કો મારતા હતા. એટલે આપણે જો વ્હીલ થી સ્ટાર્ટ કરીએ, રાઈટ, તો ઇટ ગોઝ બેક ટુ ટ્રાન્સમિશન એન્ડ બેક ટુ ધ એન્જિન ને રોટેટ કરે ને ત્યારે આપણે ક્લચ છોડીએ એટલે એન્જિન ચાલુ થઈ જતું. એટલે આપણે બ્રીધિંગ નું એવી રીતનું છે કે આપણે બ્રીથ આપણે કરીએ એટલે આપણું ઇમોશન્સ ને એ બધું થોડુંક આપણું સ્ટેબિલાઇઝ થાય. અને એ પ્રમાણે આપણા ઇમોશન એ બધું સ્ટેબિલાઇઝ હોય તો આમે ઓટોમેટિક આપણું બ્રીથ સામે કંટ્રોલ થાય. એટલા માટે આપણે બ્રીધિંગ ની બધી એક્સરસાઇઝ એટલા માટે કરીએ છીએ, પ્રાણાયામ ને બધું, કે જેનાથી આપણા ઇમોશન્સ ને એ બધું થોડુંક નોર્મલ થાય અને હાર્ટબીટ ને એ બધું સ્ટેબિલાઇઝ થાય. અને અને બ્રીધિંગ ની આપણે એક્સરસાઇઝ થઈ. ને બીજું વિઝ્યુઅલ લાઈક નોવિંગલી ઓર અનનોવિંગલી, કે આપણે કોઈ પણ વસ્તુ આપણે ચિત્રો આપણા માઇન્ડ ની અંદર એન્ટર થાય છે. એટલે આ બધું જે રાજીવભાઈ પાસેથી આપણે સાંભળ્યું એ વસ્તુ આપણે અત્યારે થોડુંક રિપીટ કરીએ છીએ, યાદ કરવા ટ્રાય કરીએ છીએ. અને પછી હું પૂછીશ કે ઓડિયન્સ માંથી જે લોકોને જેટલું કઈ બીજું કઈ યાદ રહ્યું હોય કે બધા આપણે વાત કરશું એમ. અને ગમે ત્યારે જાણતા કે અજાણતા ગમે ત્યારે કઈ કોઈ એવી ઘટના બને તરત જ આપણે આપણા મનની અંદર એની અસર થતી હોય છે એમ. અને આપણને ખબર છે કે ભાઈ હેલ્ધી માઇન્ડ અને હેલ્ધી બોડી ધેટ્સ ઓલ્સો કનેક્ટેડ, કે આપણું માઇન્ડ હેલ્ધી ન હોય તો ઓટોમેટિક એની અસર આપણા બોડી ઉપર પડવાની છે અને વાઇસ વર્સા, રાઈટ. બકુલભાઈ છે આપણે 4 કીધા, એમાં બીજું કયું આપણે નંબર? ગોલ્ડન મેડિટેશન, આપણે ગોલ્ડન લાઇટ, ગોલ્ડન હિલિંગ લાઇટ મેડિટેશન, હિલિંગ લાઇટ. ઓકે, ગોલ્ડન હિલિંગ લાઇટ મેડિટેશન. ઓકે, પછી એ સેમ ડે આપણે એન્ડમાં કર્યું એ આપણે પ્રેયર કર્યું, ખબર હોય તો પ્રેયર, હિલિંગ પ્રેયર, હિલિંગ પ્રેયર મેડિટેશન. સેકન્ડ ડે આપણે કર્યું ગ્રેટિટ્યુડ. ઓકે, અને પછીના દિવસે છેલ્લા દિવસે આપણે કર્યું મંગલ ધ્યાન. ઓકે, થેન્ક યુ. હા, યા એટલે એવી રીતે પછી અને વિઝ્યુઅલ્સ resolves any disease to cures any disease and also creates any disease too. એટલે ડે 1 માં આપણે જે હિલિંગ નું કર્યું હતું, that activates auto healing mechanism, જે આપણે ધ્યાન કરીએ અને પ્રેક્ટિસ ઓન વિઝ્યુલાઇઝેશન, એ દિવસે આપણે મેઇન એ ફોકસ આપણું હતું. તો મેઇન આપણે જે મેડિટેશન કરતા હોઈએ, રાઈટ, એટલે એમાં આપણે સૌથી પહેલા તો શું કરતા હોઈએ છીએ કે આંખો આપણે બંધ કરીએ અને પેલા ક્વિક બોડી સ્કેન કરતા હોઈએ છીએ. આ તો જનરલ એમ કે મેડિટેશન આપણે ગમે ત્યારે ગમે તે અલગ અલગ જગ્યાએ ઘણી જાતના કરતા હોઈએ છીએ, પણ મેઇન તો આપણે પેલા સ્ટેડી પોઝિશનમાં બેસી જતા હોઈએ છીએ અને આંખો બંધ કરીએ અને ધીમે 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 આપણે આ બોડી આખું સ્કેન કરીએ કે જસ્ટ ટુ મેક શ્યોર કે કોઈ જગ્યાએ બોડીલી ટેન્શન નથી. ઘણી વખત આપણે આમ દાખલા તરીકે ખાલી એક્ઝામ્પલ આપું છું કે આમ અદબ પાડીને આપણે બેઠા હોઈએ અને આપણે આમ વાતોમાં ધ્યાન હોય તો આપણને ખરેખર ખબર નથી, પણ આપણા હાથને એની રીતે આપણે લૂઝ નથી છોડેલા, રાઈટ, એ રિલેક્સ નથી. આપણે એમ કહીએ કે ભાઈ ઓકે રિલેક્સ યોર હેન્ડ, એટલે જેવા તમે રિલેક્સ કરવા જાઓ એટલે ગ્રેવિટીથી એ નીચે ડ્રોપ થઈ જશે. એટલે ધેટ્સ ધ રિલેક્સેશન વી ટોકિંગ અબાઉટ. એટલે ધીમે 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 આખા બોડીની અંદર એવી રીતે ઘણી વખત આપણા પગ એવી રીતે ખાલી ગમે તેમ આપણા ગમે તે પોઝિશનમાં હોય એ આપણને ના ખબર હોય, પણ જેવું આપણું ફોકસ ત્યાં જશે એટલે તરત જ આપણે એને એ ટેન્શન રિલેક્સ કરશું એટલે ત્યાં એ ધીમે 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 એ રિલેક્સ થતું આવશે. એટલે પહેલા આપણે શરૂઆતમાં આખું બોડી સ્કેન કરશું. એટલે ધેટ્સ પાર્ટ 1 થશે કે આપણે આંખો બંધ કરીએ અને બોડીને આપણે હેડ ટુ ટો કે ટો ટુ હેડ આખું પહેલા આપણે સ્કેન કરીએ, જસ્ટ લાઈક ક્વિકલી વિધિન અ મિનિટ ઓર સો.
આખું બોડી આપણે ટેન્શન ફ્રી થઈ જાય. અને સેકન્ડ પાર્ટ પછી આપણે કરતા હોઈએ છીએ સ્ટાર્ટ લાઈક પાર્ટ બાય પાર્ટ, અને ધેટ ટેક્સ લાઈક ફ્યુ મિનિટ્સ. અને વન બાય વન પાર્ટમાં આપણે ડીપર આપણે અંદર એ જતા હોઈએ છીએ અને વધારે ડીપલી સ્કેન કરીએ છીએ, અને એ વખતે આપણે ફૂલ રિલેક્સેશન થતું હોય છે. અને ત્યાર પછીનો જે પાર્ટ આવે છે, તમને ખ્યાલ હોય તો કે જે આપણે 10 to 1 કાઉન્ટ કરે છે, એટલે ધીમે 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 વિધિન લાઈક 10-12 સેકન્ડની અંદર આપણે એકદમ જ આપણે ડીપ અનકોન્શિયસ પેલામાં જતા રહેતા હોઈએ છીએ, એકદમ ડીપ માઇન્ડના આપણે ડીપેસ્ટ લેવલમાં. અને પછી એ વખતે આપણે બીજી બધી જે ક્રિયાઓ હોય આપણે સાંભળવાની, ગાઈડન્સ બધું ચાલતું હોય, એ દરમિયાન આખું બધું વિઝ્યુઅલ્સ ને બધું ક્રિએટ થતું હોય છે એ વખતે. અને એટલે આ તો વન બાય વન હું સ્ટેપ કહું છું. આપણે જે મેડિટેશન ઘણી વખત આપણે કરતા હોય ને, એટલે જસ્ટ ટુ પ્રેક્ટિસિંગ અવર સેલ્ફ, કે આપણે પેલા આપણે બધા એટલા માટે ભેગા થયા છીએ કે એકચ્યુઅલી આપણે કેવી રીતે કરતા હોઈએ છીએ. એટલે આઈ એમ જસ્ટ પુટિંગ ઇનટુ સેપરેટ પાર્ટ્સ, કે આપણે જે પ્રેક્ટિસ છે આખી, ધેટ ઓલ કવર્સ ધીસ. અને પછી એ બધું વિઝ્યુઅલ્સ ને બધું પૂરું થાય એ પછી ડિપેન્ડ ઓન મેડિટેશન, કે 4 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ. ને પછી ધીમે 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 આપણે પાછા 10 to 1 કાઉન્ટ કરીએ, એ દરમિયાન આપણે પાછા 1 ઉપર પાછા જાગૃત અવસ્થામાં આવી જઈએ. અને પછી આપણે ધીમે ધીમે આંખો ખોલીએ છીએ. એટલે આવી રીતનું આખું આપણું મેડિટેશનનું તો જસ્ટ ક્વિકલી ઓવરવ્યુ આપો. એવી રીતે આપણે એક વખત આપણે બધા ભેગા થોડું ગાઈડેડ કરશું, એવી ટ્રાય કરશું ગાઈડેડ મેડિટેશન કરવા. અને ત્યાર પછી તરત જ એ જ વસ્તુ આપણે પ્રેક્ટિસ કરશું સેલ્ફ ગાઈડેડ. કારણ કે જ્યારે આપણે ઘરે એકલા કરવાના હોય, રાઈટ, ત્યારે તો આપણે એમને એમ જ આપણે મેન્ટલી બધું એ કરવાનું હોય છે, સેલ્ફ ગાઈડેડ. એટલે આપણે એ ટ્રાય કરશું, લેટ્સ સી હાઉ ઇટ ગોઝ. અને પછી ફરીથી આપણે એના ઉપર ચર્ચા કરશું કે એમાં શું પ્રોબ્લેમ થાય છે. અને કારણ કે આમાં મને ખબર છે ઓછામાં ઓછા 7-8 જણ લોકો રેગ્યુલર મેડિટેશન કરવા વાળા છે. એટલે એ લોકો પાસેથી આઈડિયા આવશે કે આ પ્રોબ્લેમ છે તો એને આવી રીતે થાય કે શું થાય, આવી રીતે બધું. Anybody have anything to add before we try? Let's discuss. I'd just like to add just a little few things for about a minute. I spent some time with Raju Bhai. I call him Raju because he's my youngest brother. And I have looked at his books that he has written, many books that I've read, some of the workshops that we discuss, and he is getting a lot of good feedback. But while talking to him over a number of days, the purpose of meditation, everybody knows what meditation can do in terms of your body. But the whole purpose for him to get into this was to motivate people to self-help themselves. So in order to do that, what is a scientifically sound principle is that your subconscious mind, it is able to take commands. If you are able to give commands to your subconscious mind, then you remember those commands and you put into your life, and it leads you to success. But subconscious mind ne busy conscious mind nahi ho jaye, because then conscious mind will start asking all sorts of questions. Why? When we say apne healing command apiye, the position that we need to put ourselves into is the last count of 5, when you are really in the deep alpha meditative state. And the subconscious mind will be taking all the commands, and you put that in your life without realizing that you're doing it. So that is the science behind it. Okay. બકુલ હા બોલ. આપણે રાજીવભાઈ હમણાં અવિનાશભાઈએ જે વાત કરી ને, વિનાયકભાઈ, હા, જસ્ટ ટુ એડ ટુ ધેટ ઇઝ તમે મેડિટેશન કરો ને, તો બિગિનિંગ ઓફ ધ મેડિટેશન તમે તમારો રિઝોલ્વ કરો, તમારો ઇન્ટેન્ટ શું છે, તમારો સંકલ્પ શું છે. Why are you doing this? What is the most thing that you desire, that you want to do? I'm not talking about bodily desire or why are you doing this? Create an intent in the beginning of the meditation, and then you start, relaxing your body. Then it becomes a lot easier to do what you want to do.
At least that's my experience. No, that's a very good point too. આપણે જનરલી યોગ નિદ્રામાં એની બિગિનિંગમાં યાદ હોય તો આપણે પહેલા આપણે અમુક વસ્તુ આપણે કમિટમેન્ટ કરીએ છીએ, રાઈટ? અને છેલ્લે પાછું ફરીથી એને આપણે રિપીટ કરતા હોઈએ છીએ. એટલે મેડિટેશન પહેલા પણ રાઈટ we could do that too. Yes, definitely, that's very good point. એટલે we just gonna improvise ourselves and અથવા તો ન ચાલુ કર્યું તો એ પ્રમાણે આપણે ચાલુ કરીશું, but we probably gonna make a note કે what are the things we might, how we should do. Anyone else? One thing I think so we missed is like concentrate on the breath. Yeah, that's a beginning mark. જ્યારે આપણે ક્વિક સ્કેન કરતા હોય ને, જ્યારે આપણે શરૂ કરીએ એ વખતે that's true કે એ વખતે આપણે કે આપણે બ્રેથ ઉપર કોન્સન્ટ્રેટ કરીએ, એટલા માટે કે તમે ધીમે 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 બહારથી તમે આઉટર જે છે એમાંથી ધીમે ધીમે તમે ઇનવર્ડ આવશો, એટલા માટે. યપ. બાકી જે રેગ્યુલર જે લોકો છે મેડિટેશન કરવા વાળા, એ લોકોને કઈ સજેશન હોય તો? I want to say something. Can you hear me? Yeah. Okay. Kind of a repeat Dimante Kidriye, or maybe a different term. Say you are sick and you get medicine. When you get medicine, you will kind of start thinking, well, I took the antibiotic. It's going to help me to heal. And then a couple of days later, you realize the result. It's like a full cycle. You have a problem, you have to kind of sort of a solution, and now the result. When we start working on all of this pranayam, yoga, sometimes we forget to measure that where we were and where we are today and why we are doing it. What was the problem? Right? So individually, I mean, everybody has a different problems, different goals, and different way of doing this. But if everybody can start thinking about that why am I doing it? What is my problem? What is going to be my resolution? How do I measure the effect? That'll probably help them too. One is to resolve the issue and then keep going, thinking in the future that, well, I have a problem. I know one solution worked. Let me try that again. Mm-hmm. So that'll motivate them to keep going. Right. So it's basically tracking our progress. But Bakul, yeah, there is one other thing that I want to mention is that, don't limit ourselves to a specific color of light. Okay, golden light. right. How do blind people know what is golden color, right? And in Virginia, I don't know about Florida, but in Virginia, 50% of the people are colorblind. So, I mean, we don't count in that though. But anyways, so don't limit yourself in a specific light, color. Yeah. Just think about, how it's, how do I say it? Like, for example, you can easily remember sunlight in the morning, or you can easily remember moonlight in a nighttime, right, in a full moon day. So you can use any of those examples to remember those lights. Right. એટલે અત્યારે હજુ તો આપણે બિગિનિંગ છે આમ આન્સરિંગ તો અશોકભાઈ એન્ડ યુ બોથ કે એવું થશે કે ટ્રેકિંગ ને બધું આપણે પ્રોગ્રેસ ને બધું નો ધીસ ઇઝ વેરી ગુડ આઈડિયા, પણ હજુ તો આપણે એકદમ શરૂ જ કરવાનું છે, રાઈટ? એટલે એમ કે પહેલા આપણે ચાલુ કરીએ અને પછી ધીમે ધીમે એમાં આપણે થોડી ગ્રીપ આવતી જાય. એટલે સેમ થિંગ વિથ કલર કે આપણે જે કરીએ છીએ, રાઈટ? એટલે અત્યારે એ પ્રમાણે શરૂ કરીએ અને ધેન વન્સ વી ગોટ hand on that, then we can go with like explore all different things. Automatically it will be explored. Yeah. Like અત્યારે not to confuse, not to add more confusion or anything. Like as a beginner, like let's go with like what we know. Right. Yeah. My point was more of telling everybody that, hey guys, we learn a good lesson. Yeah. It is never late. We woke up now, right? Yep. So if you don't focus, if you don't keep reusing what you learn, you're going to forget, right? So કોઈ meaning નહીં. Right. એ જ ને, એટલે આપણે હું જો આપણે કશું ના કરીએ તો મહિના પછી એ ભૂલી જઈશું કે વેબિનાર શેનું હતું.
કે કે એનો ટોપિક શું હતો એ ભૂલી જઈશું, રાઈટ? પણ ધેટ્સ વેરી ગુડ પોઈન્ટ્સ કે આપણે એમ કે પેલા ટોવર્ડ ગોલ પણ આપણે જઈએ કે પણ આપણો અત્યારનો જે આપણો ગોલ છે ને અત્યારનો, પેલા આપણે એક સાથે મોટો ગોલ કરશું ને તો પછી વધારે ઇસ્યુ થાય. એના કરતા અવર ગોલ ઇઝ ટુ get into. Yep. See anyone else? Regular meditation practitioner, Vijay, I know you started doing already. અને હમણાંથી જે લોકો આ શરૂ કરી દીધું હોય ને એ લોકો પણ એનો એક્સપિરિયન્સ શેર કરી શકે છે. See, like somebody just said, how to measure whether or not this is working. I have a practical life experience. I had a lot of, when I was running business on a regular day, I used to go to office and run. There's a lot of stress associated with the business, as you know. I had gained a lot of weight. My sugar was, out of the chart, blood pressure, everything. Then I made a decision. I sold my company here. I took my plant to India, hired people, and I just sit here and basically go to India for 6 months, but spend some time in R&D, which is my passion, which is what I do. So I changed my lifestyle, partly from exactly the kind of things that we are talking about right now. We decided, somebody just said that put a goal or intent into what you want to do. And in order to have the goal achieved, you put yourself into meditative position, allow your subconscious mind to get the commands so that you can follow and do that. When I did all of that, today I am not taking any blood pressure medication, no sugar medication, absolutely normal. My iron was also very low. It has all come back. So my point is, yes, we need to put an intent, a goal, and in order to achieve our goal, we need to put commands to our subconscious mind. And in order for subconscious mind to be receptive, we need to go through the meditative positions and the meditative process. So the meditation, even if you do it without thinking about anything, just by devoiding yourself of all the other thoughts, it will help. But with the added intent to that, when you are giving commands to your subconscious mind, then you will be very powerful in terms of getting the results. And I've seen a lot of testimonials that come to him. And mine is the biggest one, but obviously a lot of other people have given the testimony. That's thank you. So yes, actually અને આપણે એને તો કેવું ને વાત કે ભાઈ વિઝ્યુઅલ આપણે ઇનપુટ કરીએ એટલે અંદર ચિત્ર ક્રિએટ થઈ જાય, રાઈટ? સબકોન્શિયસ માઇન્ડ ની અંદર ચિત્રો ક્રિએટ થઈ જાય અને એ ચિત્રો ધીમે ધીમે અમુક ટાઈમ પછી, કારણ કે કોન્સ્ટન્ટલી આપણે એ વિઝ્યુઅલ આપણે અંદર ઇનપુટ કરતા રહીએ, that will become reality. Yep. All right. Good. So I think if we are ready, then we should try the meditation together, right? That's what our goal. Yeah. So we're gonna have some discussion. કારણ કે પછી મેડિટેશન થયા પછી આપણે ડિસ્કશન કરીએ કે ભાઈ આ વસ્તુ રહી ગઈ તો એમ થાય ફરીથી થોડું કરાશે પાછું, એટલે એમ કે we'll just discuss first. Yeah. So let's do one thing. Before we start meditation, everybody should put a goal in their mind that today I am going to tell my body or mind XYZ, and then get into the meditative situation, get into your subconscious mind and start giving them command. Whether it is buying a new car, building a new home, whatever you desire. Put that, emotional, physiological, physical, whatever. Right. Actually, જે અમે યોગ નિદ્રાની અમારી એની અંદર જે મેસેજમાં જે પેલા જે કહે છે ને કે ગોલ સેટ કરવાનો, આમાંથી મને ખબર છે ઘણા બધા લોકો જોડે હું વાત કરતો હોઉં છું, મોટા ભાગના નો ગોલ એ લોકો નક્કી કરતા હોય છે કે મારી આ પ્રેક્ટિસ કન્ટિન્યુઅસ ચાલુ હું રાખીશ ગમે તેમ થાય, અને they are regular એમ. એટલે we already started like few weeks ago કે એ જ રીતે આપણે મેડિટેશનમાં કરીએ. We're going to have a good goal. Yeah. All right. તો હવે ગાઈડેડ મેડિટેશનમાં I will try. કારણ કે અત્યારે આપણે જો એમને આપણે શરૂ કરશું કે ગાઈડન્સ વગર આપણે સીધું આંખો બંધ કરીને લેટ એવરીબડી, તો પ્રોબ્લેમ એ થશે કે તે દિવસે મથુરે કીધું હતું, મને યાદ છે કે વિપાસના યોગામાં એને 4 કે 5 દિવસ લાગ્યા હતા
get into actual meditation. શું કામ હે? કારણ કે એમાં કશું શબ્દો ના હોય, રાઈટ? એમાં ખાલી એકદમ તમારે મેન્ટલી તમારે બધું થિંક કરવાનું. તો એમાં શું થાય કે ઇઝીલી તમે જસ્ટ રન અવે ટુ સમવેર એલ્સ. તમે ગમે ત્યાં કાર લઈને નીકળી પડો કે ગમે ત્યાં તમે કામમાં લાગી જાઓ, રાઈટ? માઇન્ડ તમે અહીંયા બેઠા હોય, માઇન્ડ ગમે ત્યાં પહોંચી જાય. એટલા માટે આપણે પહેલી વખત ટ્રાય કરીએ કે થોડું ગાઈડન્સની સાથે. લેટ્સ સી. તો લેટ્સ સ્ટાર્ટ. અને આપણે હવે આશા રાખીએ છીએ કે લગભગ 10 મિનિટની અંદર આપણું આ ગોલ્ડન લાઇટ મેડિટેશન આપણું થાય. એની પહેલા હું છે ને ખાલી થોડા પહેલા એક 2-4 સ્ક્રીન બતાવી દઉં. આઈ થિંક મેં એટલા માટે ડાઉનલોડ કર્યા હતા કે આપણે અમથી એમને એમ વિઝ્યુઅલાઇઝ કરવું હોય એને બદલે અમુક પિક્ચર આપણે પહેલા જોઈ લીધા હોય તો આપણને થોડુંક એ હેલ્પ કરશે એવું મને લાગ્યું. પછી આ દેખાય છે બધાને સ્ક્રીન? ઓકે. Yeah, so it basically is a golden light, and see golden light activation. There was some, I just got it from Google. So at least આપણે આ થોડા અમુક પિક્ચરો જોયા હોય તો આપણને ઇમેજિનેશન કરતી વખતે કંઈક આપણને હેલ્પફુલ થાય. પછી આ ટાઈપનું છે, આખો મોટો ગોલ્ડન આખો સ્ત્રોત આવે છે અને અંદર આપણા ઉપર શાવરિંગ કરે છે, રાઈટ? એટલે some kind of things. Okay, તો આ બધી આપણી પાસે એક વાર આપણે જોયેલું હોય તો આપણે થોડુંક ઈઝી પડે એવું મને મારો એવો અંદાજ છે. ઓકે. So take deep breath but sit comfortably. આપણા હેન્ડ્સ કે લેગ્સ કે કંઈ હેંગિંગ ના હોવું જોઈએ, સપોર્ટેડ હોવું પડે. આપણે પગ હોય તો નીચે પનોઠી વાળેલી હોય અથવા તો આપણે ગમે તે પોઝિશનમાં હોઈએ, પણ એમ કે આપણે ફિક્સ કમ્ફર્ટેબલ પોઝિશનમાં હોવા જોઈએ. અને ડીપ બ્રીથ ઇન અને પછી બ્રીથ આઉટ કરતા કરતા સ્લોલી આંખ બંધ કરવાની છે. એટલે આપણે બેઝિકલી વોટ વી કેન ડુ ઇઝ જસ્ટ start looking down, 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 down until eyes get closed, and same time you breathe out. So it is golden healing light guided meditation, and don't get into sleep. Just stay alert throughout the practice. Few times breathe in, breathe out, and focus only on the breath. You breathing in and breathing out. Feel the sensation at the nostril. Constantly, just you don't need to deep breathe out, but just normal breathe in, breathe out, just like natural breathe in, breathe out constantly, and continuously focus only on the breath at the nostril and feel the sensation. At the same time, you can observe minor movement of the body. Breathe in, breathe out કરતા હોય આપણા ખંભા થોડા ઊંચા નીચા થશે, આપણી ચેસ્ટ એ રીતે થોડી માઇનોર મૂવમેન્ટ થશે. Just be aware of that. And feel every breath in, you getting more energized, and every breath out, you feeling relaxed, relaxed and more relaxed. Quickly scan your body from toe to head. Just quickly scan, start from the toe, just yourself, just like take about half a minute, and make sure that there is no bodily tension. Just completely relax. If you think there is some tension or anything, just relax. And while you just naturally breathe in, breathe out,
So you are relaxing. You are gradually relaxing. Okay, now keep your awareness to the leg. Start from the toes and slowly move up the awareness, feet, heel, ankles, both legs together, calf muscle, knee, thigh, and you feel relaxed as you move your awareness. You're feeling more and more relaxed. Just keep your awareness only on those two legs and make sure they got fully relaxed. And feel the sensation of the relaxation. Your legs are completely relaxed. You are feeling the relaxation sensation throughout your both the legs, from toes to the waist area. Move your awareness to the waist area and organs around that area, pelvic region, stomach, kidneys, lungs, heart, chest, shoulder, and just slowly let them relax. Just gradually all those organs and the body parts, just let them fully relax. Now move your awareness to both the hands, both the shoulder, upper arm, elbows, lower arm, wrist, palms, back of the both palms, fingers. Feel the both hands are relaxing slowly. From shoulder to the fingers, both hands are relaxing. Your full arms are completely relaxed. The relaxation sensation started from the big toes going upward and went all the way through the neck area. Now bring your awareness in neck area, throat, and your head, chin, inside, outside mouth, tongue, eyes, nose, nostrils, inside and outside both the ears, brain, top of the head, which is Sahasrara chakra,
back of head, and entire back of the body. So you are fully relaxed. You are breathe in and breathe out, normal, natural. You feeling completely relaxed. You are completely relaxed. Now I'm going to count from 10 to 1. So when I start counting, going from 10 to 1, you keep getting more and more deeper layer of your mind. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. So make a sankalpa that and visualize that that your all the health reports are normal. You don't have any kind of health issues. You're feeling completely normal, and make a sankalpa. Whatever sankalpa you want, just make a sankalpa in your mind and repeat 3 times. Whatever sankalpa you make, just repeat them 3 times. Right now, visualize that there is a golden light, the pure golden healing light coming over your head with the big, like kind of shower, big beam of the golden light, pure golden healing light coming right over your head. When slowly is entering inside the head area and gradually it is spreading inside your head area to the brain, outside, inside, eyes, forehead, back of the head, inside and outside ear. Just visualize the huge, pure golden healing light is entering through head and spreading inside your head, all the parts inside the head, into the mouth, nose, nostril, lip, chin, neck area. So your entire head is full of golden healing lights. Your entire head is full of pure golden healing lights. And you can visualize your body that your head even look like golden. Your head turns into the golden, look like golden. And the light is keep on going down into the body. Now it started entering into the shoulder area, going into both the hands, upper arms, elbows, lower arm, wrist, palms, fingers. The golden healing light is all over in your both the hands. Is completely turned golden.
Now visualize the golden light keep on coming down into the chest area, spreading into the chest area, slowly covering one by one all the space inside the chest area and the organs, the heart, liver, the rib cage. Slowly, the golden healing light keep on going down as you can visualize your body, like inch by inch, your body is keep turning into the golden. So visualize that the golden healing light is covering the kidneys, the stomach, abdomen area, waist area. So now your full trunk with head and hands turned into golden. They are full of pure golden healing light. And imagine that the healing light is entering into the leg. Gradually, the pure golden healing light entering into both the legs, thigh area, and spreading down slowly, going down and down, almost reach the knee area, and keep on going. Now it's covering the calf muscles. The pure golden healing light keep on going towards the ankles, both the ankles, heels, feet, and toes. The golden healing light is spreading all over both the legs. The pure golden healing light coming from the head, entering through the head, and the flow is continuously flowing through the head area, chest area, both the hands, chest, abdomen area, both the legs, going down all the way to the toes. So the full body is turned into a golden. And still you can see that the light is, golden light is keep on entering through the heads. And now you start visualizing that hundreds of thousands of the holes of the body, the golden light is escaping through each of the holes out of the body, from head to toe, everywhere, the whole body, from each and every single hole of the body, the pure golden light is coming out of the body. So now you are seeing a golden light all around the body, like few inches around your body. It's like glowing, like surrounding right over the bulb, like all the light is just like that. The light is emitting through the body all over the place. Visualize that the healing process in every single cell of the body, wherever it needed, any kind of healing process has been already started as the golden light is continuously flowing into the body entirely. Just visualize that healing process has been started. And repeat those sankalps that you guys did at the beginning. Repeat whatever sankalp you made.
So now I'm counting from 1 to 10. As I go from 1 to 10, you start getting back to the awaken position. And at the 10, you will be completely awakened. And that point, you will open your eyes. So when I say 10, so I'm going to start from 1 to 10, and you gradually getting awake. 1, 2, 3, 4, 5. As I continue counting, going towards 10, you will be keep on waking up. And at the 10, you will be fully awake. You will feel fully refreshed. 6, 7, 8, 9, 10. Open the eyes slowly. All right. મેં નોટ નહોતું કર્યું કે કેટલો ટાઈમ આપણે ટોટલ એચીઓ હશે, પણ કદાચ 6 થી 7-8 મિનિટ થઈ હશે. So how was that? So આપણે આવી રીતનું ગાઈડન્સ વગર આપણે કરવું પડ્યું હોય તો થઈ શકે ખરું? એની ડિફિકલ્ટી? સેલ્ફ ગાઈડ આપણે જાતે આપણે કરવું હોય માઇન્ડમાં? બકુલ હા, છે ને એક આપણે સ્ક્રિપ્ટ લખી નાખે કોઈ પણ કે we don't have to repeat too much. We write a script and we can tape it in our own voice, right? So then you guide yourself. Right, that's the later part. We're gonna do a script and we're gonna share with the people, right? And they can record themselves. That, but right now આપણે આજે પ્રેક્ટિસ કરી એમાં કશું મિસ થતું હતું કે was able to visualize? How was that? How was the experience? કારણ કે આપણે we all did, at least we did once last week, right? With Raju bhai, we did once. Yeah, it was good. I had just question કે આપણે જે ડીપર અનકોન્શિયસ માં જઈએ 1 to 10 કાઉન્ટ કરવાનું ને પછી રિવાઇન્ડ માં 10 to 1 કરવાનું. If I remember correct, I may be wrong. That probably, I don't think that's It's a technicality. That's not the matter. That doesn't only one little comment that I'd like to make is that if we have an intent to give messages to our mind, we do that while we are before we start to wake up. We have to start giving that towards the very end, before we just start to wake up, not as we are waking up. Because okay, so you mean at the 9 or 10 position, right? Yeah, let's look at while you are in the deepest meditative part or state. At that time, the subconscious mind takes more messages. We already started to wake up. The process started. Correct. Then we talked about the lights getting into the pores of the body and cells. That should happen by either a recorded voice towards the end, or it will be very difficult to tell ourselves when we are that deep in the meditative state. Yeah. So our mind will ultimately learn to say it, but initially we might need guidance. એટલે I think that's a good idea. પણ રેકોર્ડિંગ નું જે છે એ પણ સરસ છે. તો હું કે આપણે આપણી જાતે, કારણ કે આપણે તો ડીપ ઇન્ટુ આપણે ડીપેસ્ટ લેયર હોઈએ, રાઈટ? મેન્ટલ ડીપેસ્ટ લેયર. એ વખતે પાછું આપણે બધું ગાઈડેડ કરવાનું આંતર બધું ઘણી વખત એમાં આપણે સુઈ પણ જઈએ. તો આપણું કે ગમે તે આપણે રેકોર્ડિંગ ચાલતું હોય તો એના બેઝ ઉપર આપણે એ થઈ શકે. અને બીજું જે મેં બિગિનિંગમાં કીધું એ પ્રમાણે કે જો આપણે બધું વિચારને પેલું કરવાનું હોય ને તો આપણે વિચાર કરતા કરતા આપણે કદાચ મેડિટેશન માંથી આપણે ક્યાંય પહોંચી જઈએ. Exactly. You cannot go in meditation. Your mind is thinking to remember thing and trying to tell yourself.
Right. So the best thing is to have a record. આજે instructions માં મારા માટે તો first time instruction હતી કે યોગ નિંદ્રામાં અમે કોઈ દિવસ instruction અમે રેકોર્ડિંગ જ પ્લે કરીએ છીએ. તો ફોલો કરવામાં કેવું રહ્યું બધું? ઓકે હતું કે તો ઇન્સ્ટ્રક્શન આપણે આ રીતને લખી નાખ્યું હોય તો લખી શકાય ને એમ? No, it was good, very good. Only I would correct is कि आपने we are not awakening. We are already awakened. We are growing from conscious to subconscious and then subconscious to conscious. Right. Yeah, but when you are in subconscious, you will not be able to give yourself any commands. Only because at that time you are not thinking. You should not be thinking. Otherwise, you cannot get into a level. It's called alpha level at subconscious mind. At what level you can get the commands. So we cannot let our thought process wander. We need that commands. We can maybe multiple recordings. The J type no command after levo hai badaya ek sath individually. So we'll play that recording at one time, another recording at another time, only for the messages. The everything else part is fine. Like you know, like the location of the messages, we should take the command before, like while we are getting into that. Yes. અને પછી આપણે છેલ્લે like end part માં આપણે પાછા અવેક થઈ જઈએ. એટલે આમ તો રમેશભાઈ કીધું પ્રમાણે આપણે જાગેલા જ છીએ, પરંતુ આપણે alert થઈ જઈએ, આપણે પાછા unconscious માંથી બહાર આવીએ છીએ, ત્યારે આપણે ફરીથી repeat કરવા. Right. Just before we start to come back into conscious mindness. Just before that, any message that we want to give our body for healing or a resolve of any kind, like I want to focus more on my studies, or I want to focus more on my hobby, or whatever. That command needs to be given prior to us getting into awakened state. Yes. All right. Anyone else? Any? In here? Yeah. So as a first attempt, I have to say you did very good job. 10 minutes bolwu. It's not. 50 માણસોને ફોકસમાં રાખવા, that's not an easy task. So kudos to Bakul Maharaj. Absolutely. અશોકભાઈ, I was just thinking about that. The second પણ યોગ નિંદ્રામાં ઘણી વખત હું પગ ઊંચો કરવાનું કહું છું ને ફિંગર પકડવાનું કહું છું, તો અને ઘણી વખત એમાં હું લોતો મારતો હોઉં છું. આમાં હેલું છે ને, પડ્યું જ રહેવાનું. આપણે સારામાં સારું એ છે કે આપણે બધો ઘરનો ડાયરો છે, એટલે I don't need to worry. So Very good. Second comment I have is I think music helps. Yes. Definitely, Dimante કીધું એમ, because it was the first time that you spoke right. થોડું ઘણું આડું અવળું થાય, પણ again, kudos to you, right? પણ તમે મ્યુઝિક જોડે એડ કરો ને, બહુ બેનિફિટ થાય. તો એટલીસ્ટ ક્યારેક શું થાય કે સરાઉન્ડિંગમાં અવાજ આવતો હોય, અમારે હમણાં સ્ટ્રોમ ગયું, ગડબડાટી બોલતી હતી, right? એટલે ફોકસ ક્યારેક જતું રહે, right? But music will help you to kind of stay connected. True. That's a really good idea. અને એટલા માટે ખબર આપણે યોગ નિંદ્રામાં બહુ સરસ મ્યુઝિક વાગે છે કે આપણે બોલતા બોલતા વચ્ચે કદાચ ચાલો 10 સેકન્ડનો ગેપ પડ્યો તો it's not completely silent. Your mind is continuous following the music. But no, that's really good too. So I'm writing it down, and everybody listening this, that's the whole point on brainstorming, right? So we're learning basically. Yeah. Well, I have a question. Okay. Can you hear me? Okay, so when we do the meditation, what is objective? Objective is to calm down our activity of the brain or neural connections, right? That's kind of, so basically last update session, we talked about it. We have a body, we have a mind, and we have a soul. So if we try to think in that direction, saying that, okay, how we can look at our soul and see, observe our minds and observe our body, and make those whatever things happens, like we all know in computer, we all know how the complexity goes in our brain, how we simplify it, like simple thing, we know how defragment works, right? So our brain needs to simplify. That's what sleep is kind of. So the meditation is kind of add on to the sleep, where sleep helps kind of. Everybody does meditation in sleep, but in doing meditation extra on top of what we are normally doing in our life,
that basically we are trying to simplify our brain so that all the simplicity goes, and that way our brain is kind of like more functional, and that helps to immunate all our system. I think that's I think what I understood, but maybe somebody can add more on that. Yeah. Right. Yeah, that's right. એટલે આપણે once we come out of it, we feel completely peaceful. Peaceful, yeah. થોડીવાર માટે આપણું બ્રેઇન જેમ આપણે કમ્પ્યુટર રીબૂટ કરીએ છીએ એના જેવું જ થયું કે થોડીવાર માટે એ કમ્પ્લીટલી રીસેટ થઈ ગયું. It's simple, like when you are really tired, let's say a whole day, you come home and you take 15-minute nap, quick nap. Whatever things happens there, this is similar like that. The same thing you are doing when you are taking 15-minute nap. You are going in the deep kind of non-active part of your brain, which helps to simplify, and then you become refreshed immediately. Right. The purpose of dual meditations, like for example, Mangal Dhyan or healing meditation or gratitude meditation, there we have a dual purpose. One is that if you are doing meditation for the body and mind, just to de-stress yourself, be fresh and be ready for the next challenge during the day, that is one purpose. But the second purpose is that in the deepest sleep, not sleep, but in the deepest alpha states, you are giving commands by thinking your body parts, thanking a lot of people in your life, giving commands to your liver, your heart, your kidneys. So that's the second purpose. And that can only be done if we mix it together, in a sense that if we only do in meditation, it's great for your mind, your body as such, to de-stress and get ready, like be fresh, like as we do a computer, we reset. But we take advantage of the situation where we are at the alpha state and receive the commands, and thereby we achieve additional things. So we can do both. That's the entire purpose of different meditations. Actually, since we computer about in computer terms, I think both are reboot. આપણે nap લઈએ એ પણ આપણે reboot કહી શકાય અને આપણે આ પણ reboot કહી શકાય. આમાં ખાલી ફરક એટલો પડે કે આપણે આમાં patches install કરીએ છીએ. Yes. અને પેલો ખાલી just simple reboot છે. તમે ઊંઘ કરીને તમે જાગી ગયા એટલે ફ્રેશ થઈ ગયા, બધું રેડી. પણ આયા તમે અમુક આપણે કહીએ ને કે અમુક વસ્તુ આપણે એની અંદર આપણે ઇન્સ્ટોલ કરીએ છીએ. Yes. અને good analogy. Yes. Good. This was the session. બાકી મને એમ હતું કે આજે આપણે એક સેલ્ફ ગાઈડેડ ની પ્રેક્ટિસ કરવી છે કે પછી હવે let individually do in off hours. I think ekadi બે કરવી જોઈએ ગ્રુપમાં, then everybody can implement it by themselves. Self guided, right? Same thing આપણે જે હમણાં કરી, the same thing આપણે એક ગાઈડ વગર કરીએ એમ કે જાતે, રાઈટ? કે પછી આપણે જે હીલિંગ પ્રેયર છે ને, જે છેલ્લે એન્ડમાં આપણે કરી હતી પહેલા દિવસે, એ આપણે રાજુભાઈનો વિડીયો હમણાં હું મૂકું છું, એનો ઓડિયો, અને we all just follow that and we're going to do that. અને this way we basically had our session probably hopefully going to be perfectly 8:30, right? અને આપણે આ પ્રમાણે જેમ હમણાં આપણે ગાઈડેડ કર્યું એ સેમ વે આપણે જસ્ટ આપણી જાતે કરવાનું છે. આપણે જાતે ગાઈડ આપવાની છે, અથવા તો સ્ક્રિપ્ટ આવી જાય તો પછી આપણે આપણી જાતે રેકોર્ડિંગ કરીને આપણે કરીએ. બરાબર. Okay. Are you trying to do one more like as a group ke on their own now? On their own. Everybody they will do their own. પણ કદાચ બકુલભાઈ, હા, I have one question કે આ બધા જે આપણે હમણાં ગોલ્ડન લાઇટ કર્યું, તમે કહો છો આપણે જાતે કરીએ, તો રાજીવભાઈની YouTube માં બી હશે ને કે નથી એ પર્ટિક્યુલર થિંગ? ના, નથી, લગભગ નથી. એમની બધી પ્રોબ્લેમ છે પણ સ્પેસિફિક વર્કશોપ ની નહીં હોય. હા, હમણાં મને વાત કરી કે એક યોગ નિદ્રા માટે 10-12 મિનિટનું હમણાં એક બીજું રેકોર્ડિંગ કરવાના છે, પણ આ વાત નથી.
હમણાં તમે જે વાત કરી કે એનો એક મંગલ ધ્યાન ઓડિયો મૂકીએ and we try, I think it's about 7 or 8 minutes long, I believe. હા 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 પણ આપણે અત્યારે જે મૂકીએ ને એ 12 મિનિટનું છે અચ્છા. અને એ છે પેલું હિલિંગ પ્રેયર. We can all meditate, guided meditate like આપણે પેલા દિવસે કર્યું હતું સેમ થિંગ. અને આઈ થિંક મૂળ તો આપણે આ બધું રિફ્રેશ થઈ ગયું કે આપણે કયા કયા મેડિટેશન બધા કર્યા હતા, પણ બીજા દિવસનું અને ત્રીજા દિવસનું એ જે બે વસ્તુ જે બે મેડિટેશન બધું કર્યું ને એનો આજે આપણી પાસે ટાઈમ નથી, તો એ વળી પાછો ક્યાંક આપણે પ્લાન કરશું સેપરેટલી બે વસ્તુ માટેથી, જોઈએ હાઉ વી વુડ ડુ. પણ અત્યારે આપણે બીજું કશું કોઈને કઈ ક્વેશ્ચન આન્સર હોય તો આપણે કરીએ 1-2 મિનિટ, અને અધરવાઇઝ વી વિલ ગો ઇનટુ ધ હિલિંગ પ્રેયર, ધ ગાઇડેડ મેડિટેશન. Okay. હિલિંગ પ્રેયર નો વિડિયો તો આપણી પાસે, સોરી ઓડિયો તો આપણી પાસે અવેલેબલ છે, so that we can immediately start. Yes. બકુલભાઈ, હા બકુલભાઈ, હા બોલો. આપણે બીજું જે મેડિટેશન કર્યું તો એ બીજું કયું નામ કેશો? એ જ આ હિલિંગ પ્રેયર. હિલિંગ પ્રેયર. પહેલા દિવસે આપણે બે કર્યા, એક આ ગોલ્ડન લાઇટ નું અને પછી ટુવર્ડ્સ એન્ડ આપણે હિલિંગ પ્રેયર કર્યું. એ અત્યારે આપણે કરવા જઈ રહ્યા છીએ. અચ્છા, તો હજી મારી પાસે એક નામ નથી, તો એક કયું પૂછ્યું? ત્રીજું મંગલ ધ્યાન તો ખરું, મંગલ ધ્યાન. અને પછી છેલ્લા દિવસે આપણે કર્યું એ ગ્રેટિટ્યુડ. આપણે આખા બોડી પાર્ટ્સ ને બધાને આપણે થેન્ક યુ કીધું એ ગ્રેટિટ્યુડ. હા, ઓકે, થેન્ક યુ. ઓલરાઈટ. So anyone have anything else? Otherwise I can open the audio. We would leave without saying goodbye or anything, rather than not disturb anybody. So we will finish this, but then we will leave immediately. Leave immediately. Yep. Okay. Yep. And today we'll try to minimize the mobile laptop use after this session. Just still relax completely. All right. Oops. Right, ready there. અવાજ આવતો તો બધાને બરાબર? નહીતર કારણ કે છે ને મારે પેલો ઓડિયો શેર કરી દઉં એટલે થોડોક વધારે સારી રીતે અવાજ આવશે. That's was the beginning, so we haven't actually started yet. So બકુલ ઓડિયો શેર કરે તો વધારે સારું પડશે. એ જ કરું છું. I realize કે ઓડિયો શેર નહોતો થયો એટલા માટે, અને I am going to mute myself too for the better quality. प्राचीन शास्त्र एवं आधुनिक विज्ञान द्वारा निर्दिष्ट वैश्विक सिद्धांतों पर आधारित यह प्रार्थना अत्यंत ही सामर्थ्यवान है। मैं गहरी श्रद्धा के साथ नित्य यह प्रार्थना करता हूं। जिसके लिए सब कुछ संभव है, वैसी हे परम शक्ति, मैं तेरा अंतःकरण से आभारी हूं और जीवन पर्यंत जो मेरे और सबके हित में हो, वैसे ही सकारात्मक कर्म करने के लिए स्वयं
बंध रहा हूं। मैं दृढ़ता से मान रहा हूं कि मेरे जीवन में यदि कोई नापसंद या अनचाही घटनाएं घट रही है या उस प्रकार के लोग किसी भी संबंध से मेरे साथ जुड़े हुए हैं, तो उसका कारण भले ही मेरी समझ में न आ रहा हो, किंतु उसके पीछे अवश्य तेरा शुभ आशय ही होगा, तभी वह घटित हो रहा होता है। तेरे आयोजन अज्ञात, अद्भुत और मेरे हित में ही होते हैं। हे परमात्मा, अतीत और वर्तमान में जिन लोगों की तरफ से मुझे कोई दुख पहुंचा है या पहुंच रहा है, तो ऐसे सभी लोगों को मैं बहुत गहराई से और मेरी चेतना के हर स्तर पर हमेशा के लिए पूर्ण रूप से माफ कर रहा हूं। पूर्ण रूप से माफ कर रहा हूं और उन्हें तेरे हवाले कर रहा हूं। उनका शुभ हो। मैं अपने अतीत को भी माफ कर रहा हूं। मेरे द्वारा या मेरे अनंत पूर्वजों के द्वारा यदि कोई अयोग्य कर्म जाने अनजाने में भी हुए हों, तो हम सभी की ओर से मैं क्षमा चाहता हूं। और अब अपने अंतर जगत में बहुत अच्छा अनुभव कर रहा हूं। बहुत अच्छा अनुभव कर रहा हूं। हे दिव्य शक्ति, मेरे विचार, धारणाएं, मेरे मानसिक चित्र और भावनाओं को अधिक स्वस्थ एवं सकारात्मक बनाने हेतु मैं अपना मन पूर्ण रूप से तुझे सौंप रहा हूं। पूर्ण रूप से तुझे सौंप रहा हूं और धार्मिक, आध्यात्मिक, तार्किक एवं वैज्ञानिक दृष्टिकोण से मान रहा हूं कि तेरे द्वारा उसका हीलिंग इसी क्षण से शुरू हो चुका है। हे परमात्मा, तेरे द्वारा उसका हीलिंग इसी क्षण से शुरू हो चुका है। तेरा बहुत धन्यवाद, बहुत बहुत धन्यवाद। जागृति, तंद्रा, स्वप्न और निद्रा समेत सभी स्तर पर मैं अधिक सुरक्षित एवं स्वस्थ हो रहा हूं। सृष्टि मात्र का पोषण करने वाली हे अनंत शक्ति, तेरे अनुग्रह से मुझे जो कुछ भी प्राप्त हुआ है उसके लिए मैं कृतज्ञता की अनुभूति कर रहा हूं। तेरा बहुत धन्यवाद, बहुत बहुत धन्यवाद। मेरे हर प्रश्वास के साथ, बाहर निकलने वाली हर सांस के साथ मेरा एवं मेरे शरीर और मन का शुद्धिकरण हो रहा है। और प्रत्येक श्वास के साथ नई पवित्रता मुझ में प्रवेश कर रही है। प्रत्येक श्वास के साथ नई पवित्रता मुझ में प्रवेश कर रही है। मेरे शरीर की एक एक कोशिका में हीलिंग का दिव्य प्रकाश फैल रहा है। दिव्य प्रकाश फैल रहा है। मैं अपने अतीत को मुक्त कर रहा हूं। अपने अतीत को मुक्त कर रहा हूं।
भविष्य का स्वागत कर रहा हूं। भविष्य का स्वागत कर रहा हूं और वर्तमान में जीवन की धारा को मुझ में मुक्त रूप से बहने की अनुमति देता हूं। यह पल खुशियों से और मधुरता से भरा हुआ है। ये पल खुशियों से और मधुरता से भरा हुआ है। मैं जीवन के हर अनुभव को शांति से और आसानी से हजम कर सकता हूं। हर अनुभव को शांति से और आसानी से हजम कर सकता हूं। मैं अपने विचारों को शांत कर रोज रात गहरी नींद सो सकता हूं। रोज रात गहरी नींद सो सकता हूं। हर नया दिन मेरे विकास के नए अवसर पैदा करता है। हर नया दिन मेरे विकास के नए अवसर पैदा करता है। मैंने वर्तमान में रहना पसंद किया है। वर्तमान में रहना पसंद किया है। यह पल बहुत अच्छा है। यह पल बहुत अच्छा है। मैं जीवन के मुक्त आनंद को अपने हृदय में स्थान दे रहा हूं। जीवन के मुक्त आनंद को अपने हृदय में स्थान दे रहा हूं। मेरा हृदय प्रेम से भरा हुआ है। मेरा हृदय प्रेम से भरा हुआ है। मेरी नस नस में मुक्त रूप से दिव्य प्रेम बह रहा है। दिव्य प्रेम बह रहा है। मैं अपने आप का गहराई से और पूर्ण रूप से स्वीकार करता हूं। मैं अपने आप का गहराई से और पूर्ण रूप से स्वीकार करता हूं। मेरी सर्वांगीण प्रगति हो रही है। मुझे जीवन की प्रक्रिया पर पूर्ण विश्वास है। जीवन की प्रक्रिया पर पूर्ण विश्वास है। मैं अपने आप को प्रेम करता हूं। मैं अपने आप को प्रेम करता हूं और गहराई से ये मान रहा हूं कि हर इंसान अंदर से अच्छा ही होता है, मेरी तरह। मैं गहराई से ये मान रहा हूं कि हर इंसान अंदर से अच्छा ही होता है, मेरी तरह। हर दिन हर तरह से मैं बेहतर बेहतर और बेहतर होता जा रहा हूं। हर दिन हर तरह से मैं बेहतर बेहतर और बेहतर होता जा रहा हूं। हे परमात्मा, तेरा धन्यवाद, धन्यवाद, धन्यवाद। सबका शुभ हो, मंगल हो, कल्याण हो। मुझे इस बात की जबरदस्त खुशी है कि मुझ में यह प्रार्थना करने की जागरूकता है। मुझे इस प्रार्थना तक पहुंचाने वाले हर परिबल का शुभ हो, मंगल हो, कल्याण हो। समग्र देवी देवताओं, अवतारों, महात्माओं, योगी योगिनियों, ग्रहों, नक्षत्रों और अलौकिक शक्तियों की जड़ के समान, हे परम शक्ति, मुझे गर्व है कि मैं तेरा ही अंश हूं। ब्रह्मांड के अणु अणु में जो बसती है, वैसी हे परम शक्ति मेरे अस्तित्व के कण कण में
मुझे तेरी अनुभूति हो रही है। मेरे अस्तित्व के कण कण में हे परम शक्ति, मुझे तेरी अनुभूति हो रही है। भरपूर ऊर्जा, सामर्थ्य, खुशी और उत्साह का अनुभव हो रहा है। खुशी और उत्साह का अनुभव हो रहा है। तेरा बहुत धन्यवाद, बहुत बहुत धन्यवाद। ओम शांति, शांति, शांति। Let's chant the closing prayer. Om Sarve Bhavantu Sukhinah, Sarve Santu Niramaya, Sarve Bhadrani Pashyantu, Ma Kachchid Dukha Bhag Bhavet. Om Shanti Shanti Shanti. Rub the palms and place on eyes and face. Slowly open the eyes. And Jai Shri Krishna, everybody. We're not going to talk any into those kind of discussion to disturb our calm mind, which is already have. All right, chalo disconnect karo chu. Bye, everybody. Bye. Jai Shri Krishna. Jai Shri Jai Shri Krishna. Bye.